गाइस गुड मॉर्निंग जय माताजी हवार पड़ी छी हाँ गाइस तो आज तो दशामान व्रतनो बीजो दाड़ो थई गयो हाँ फटफट दाड़ा जता रही खबर नहीं पड़े ने मम्मी तो હું ચોપડીની વચ્ચે હા જાનું આવીને જે જાનું કે હું આવું આરતી ચાલુ કરો એટલે આવું કે એટલે ચોપડી વચ્ચે હા અરે તો ઊંઘ્યા ને પર એ ખાટલાને ચરે ઊંઘી એ તો હું ઊંઘી તો મોડા જ ઉઠાડી કઈ તો આરતી ચાલુ કરી દીધી જાનું આવીને વહેલા વહેલા મમ્મી નમે બધા બેઠી गाइस तो आरती थाल ने બધું કરી દીધું દશામાં દીવો અર્પો કરી દીધી પહેલાં ગાઈસ શ્રાવણ મહિનાની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો જવાનું હોય ને આજ તો મહાદેવી સવારે આમ તો રોજ જઈએ અમે હોજે પણ આજ તો સવારે જવાનું હજી જવાનું આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો એટલે હવે તો કાવડ ભરવાનું એ ચાલુ ને શ્રાવણ મહિનામાં દશામાં 2 દાડા થઈએ જે આજ તો ખબર ના પડી ખાઓ બિસ્કિટ ને નહીં ખાઓ આજ તો ગીતો ચાલુ કર્યો માધેવનો આજથી શ્રાવણ મહિનો ચાલુ ફરી છે ઊંઘ્યો બહાર જોયો તાણ ખાટલા મૂંઝ્યો ના તો જાનોડી કે તમારે ભાઈ હુઈ જી કે જાનોડી એમ કહેતી હતી આગળ જે છે હું જોઉં જો ગઈ છે જેવા ઊંઘ્યો હશે સન નહીં ઊભો થતો નહીં ગોદડો લેવા દે તો કશું જ નહીં મજા પડી ગઈ ફરી લ્યો ઠંડુ ઠંડુ લાગતું છે વાયરો ઠંડો એમાં આવે ને એટલે હુઈ ગયો હા ચૂકલો પછીથી નોન માટે ચા બનાવ્યો સવારે પીતો નહોતો ફરી ખવડાવે ફરી આવ્યો જઈને ચેટલી ધૂળ હોય માટી તે જેટલા ચેટલું થયું 3 મહિના થવા આવ્યા પછી સર્વિસ ના કરાવી સર્વિસ કરાવી જ પડે અરે બે ફોન જોવું ફોન સિવાય વાત નહીં તમે ઓછી થઈ જઈએ હવા જોજો કેટલું પડો આખી દો તો 10:30 થયા ને પરી કોઈ બેઠી હા નવમી જઈએ મહાદેવી નહીં શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે મમ્મી અમે આવીએ જઈને આ પરી કોઈ બહાર હો ગાઈસ તો અમે મહાદેવના મંદિરે આવ્યા દર્શન કરવામાં તો જેવું મસ્ત શણગારીમાં આખો શ્રાવણ મહિના આવું જ શણગારી બીલીપત્ર આપો હોય હું નહીં જોઈએ મંદિર તમે મંદિરે આવીએ ને ડોગી સાઈ પહેલાં ખાવા મિલી જો ખાઈ જ તાણ પરી તો નહીં ખાતી નહીં કોને ઓન ખવડાવી દે થોડો ખવડાવો ને થોડો યા શું કરે બીલો બી આવી ગયો ને નો તો તઈને ચાલી થી ને આને જો બીજો આવીને ખાધું નહીં શું કરો હમણાંથી ઢીલી એ ખાય હું કાતું જ નહીં હોય ને ચા પીવું ચા બિસ્કિટ હા લાયા જ છે ને વિસનગરથી હવે પાછા પાટણ હવે આજ તો ફરફર કરો આજ તો અમે પરી મંદા થઈને હોઈ રહી
ગાઈસ તો 9 વાગ્યા ને અને ચોપડી મંગાવી હતી એ આવી જી હા મમ્મી ખાઈ લીધું મને સર એ ખાઈ લીધું અને ક્લોન બાકી હે પાટણ ગયા હતા ત્યાં આવ્યા અને પરીને આજ તો દહીં એકલું જ ખવડાવવાનું એ મોદી પડી આજ તો છો જઈ બેઠી પરી પરી જો કાર્ય કરી રહ્યો ઈ કણ ઓમેટ કરી હતી વેચો શું કરો અમે તો ગઈ ઓમેટો કરી દીધું બીજું હો ચાલો ગાઈસ આજ તો દશામાં આરતીનો વિડીયો લીધો નહીં પાટણ જતા તે ફોન લઈ જતા અંકાત લાયા દેવળાને અમારે તો ખાવાનું નહીં હાલ કાલે ખાઈશું દેવળા છો ના મરચું પટી જીતું મંગાવી દીધું હવે શાંતિ આ તો શાકે ખાસી બધું લઈને આવ્યા એને કહીશ તો બપોરે વિસલંગા ગયા હતા ને ત્યાં ગવાન ભેડાન ગિલોળી ડેટીન બધું લઈને આવ્યા હસતો પણ વિસનગરમાં સસ્તું હો પણ શાક ₹60 કિલો વૈકન તો 30 40 250 એટલે 80 500 થયું તાર હા આવતું જતું કોક હોય ને તો મંગાવી દેવાય તાર પેલું લેવા જઈએ ને મૂકવું પડે આપણે દાળ વારી છેલ્લા દાળ ચાલશે આપણને 3-4 દાળ તો ચોય નહીં સમજે આપણે કઠોળ કરીએ ને એટલે આ 50-500 લાયા હોય કદ મૂકવું મળે હોય જેવું ખબર પેલું થોડું થોડું લાવે ને એટલે આપણને મૂકવું પડે હા પરી હમણાં અમેટો કરતા હતા ને અત્યારે તો ચવા બહુ ફોન બાળીને તો જબર મસ્તી કર પણ કીધું નાસ્તો તો દહીં એકલું જ ખવડાવ તાર ખોટું વધારે મોદી પણ દવાખાને લઈ તો જવી પડશે દવાખાને બપોરે તો હપ્પું ખાતી નહીં એટલે વધારે થાય પછી ના મટે એટલે ઓછામાં મટી જાય તો એ કરે હો કાલ તો ત્રીજો દાડો એ થઈ જાય તમારે ખાસું મોડો થઈ ગયો પેલા વખત હતી એટલી ફરાળી બધું લેવા આવો ને ઓમ તાજું બધું મળે હો તમે ખાઈ લો તાણ હવે પશુ પરીને ખવડાવ હવ ખવડાવી દો એ પરી ખાવાનું આ ખાવાનું આ કે નહીં ખાવાનું નહીં આલું એને વધારે ના સારું રહે ને તો દવાખાને વતાઈ જઈએ હો જેમ તે બિચારે એને હું થતું હોય 12 વખત ફૂટી જ્યાં આ બાજુ મંડ્યા પણ આ પેટમાં એને કોક થતું જ હશે હા એ ગોળી લાવી દેવાની આલ દેવાની એટલે કમ્પ્લીટ થઈ જાય જોયું બિસ્કિટ મેળવાના રાતે એટલે થોડોક ખાય આમાંથી તો નહીં ખાતી આ તો દહીં એકલું ખવડાવી
એટલે ચેવું આ એકલું દહીં ખવડાવીએ ને એટલે હું ચોક ભૂખી થાય તો રાતે એટલે મેલ દઈએ નોખી દઈએ અંદર પાછો તે ફરી હવે રાજીશ થયો હશે ને તમને ભાળીને સવારે જતા રહેતા વિસનગર અને આવીને તરત પછી પાટણ જતા એટલે એ ગો પરી ગો જવાય ના તે ગેસ મને તો શરદી મટતી જ નહીં હા ના ઓળખું તો